આજે આપણે 12મા ધોરણનો 12મો પાઠ સૌજન્યશીલ પ્રભાશંકર વિશે સમજીશું. આ પાઠનો પ્રકાર ચરિત્ર નિબંધ છે. ચરિત્ર લેખ પણ લખી શકો અને લેખક મુકુંદરાય પારાશર્ય છે. પાઠ પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શનમાંથી લીધેલો છે. વિદ્યાર્થી મિત્રો, સાહિત્યના પ્રશ્નમાં આ જરૂર પૂછાય છે કે આ પાઠના લેખકનું નામ લખો. તો લેખકનું નામ મુકુંદરાય પારાશર્ય. પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ચરિત્રલેખ. આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શનમાંથી. આ નોંધ કરી લેજો. આ પાઠ પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શનમાંથી લેવામાં આવ્યો છે. હવે આ પાઠમાં ભાવનગરના કયા રાજાનો ઉલ્લેખ છે? તો ભાવસિંહજીનો ઉલ્લેખ થયો છે. એ આપણે આગળ પાઠ દ્વારા સમજીશું. અને એ ભાવસિંહજીના દીકરા કોણ છે? તો કૃષ્ણકુમારસિંહજી. ભાવનગરના રાજા તખ્તસિંહજી હતા. એમના અવસાન પછી એમના દીકરા ભાવસિંહજીએ ગાદી સંભાળી અને ભાવસિંહજીના અવસાન પછી એમના દીકરા કૃષ્ણકુમારસિંહજી ગાદી ઉપર બેસ્યા. આ પાઠમાં પ્રભાશંકરના વ્યક્તિત્વની ઝાંખી આપણને કરાવી છે. એક સામાન્ય શિક્ષકથી દિવાન પદ સુધી પહોંચે એ નાની સૂની ઘટના ન કહેવાય. પણ એ શી રીતે પહોંચે છે એ બહુ મહત્વનું છે. પ્રભાશંકરને આ પદ સુધી પહોંચાડવામાં માત્ર એમનું સૌજન્યશીલ વ્યક્તિત્વ જ નહીં, પણ એમની નિસ્પૃહતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, નિરઅભિમાનીપણું, પરહિતપરાયણતા વગેરે ગુણોનો મુખ્ય ફાળો છે. એમના ગુણોના કારણે જ તેમણે રાજાના તથા પ્રજાના અને ગાંધીજી જેવા મહાન પુરુષના દિલ જીતી લીધા હતા. એમના જીવનમાં ભેદભાવને કોઈ સ્થાન નહોતું. ગાંધીજી જેવા મહાન વ્યક્તિને સલાહ આપી શકે આવી નિડરતા પ્રભાશંકરના અંદર હતી. લેખકે સાદી અને સરળ ભાષામાં આ મહાન પુરુષના વ્યક્તિત્વને આપણી સમક્ષ ઉજાગર કર્યું છે. અથવા બીજા અર્થમાં આપણે કહીએ તો લેખકે આ પાઠ લખીને એમને સાચા અર્થમાં સ્નેહાંજલિ આપી છે. સરકારે એમને સરનો ખિતાબ આપ્યો હતો. એટલે એમને લોકો સર પ્રભાશંકર પટણી કહીને બોલાવતા હતા. એમનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાયું છે. આપણે એમના વ્યક્તિત્વનો પરિચય મેળવીએ. કયા પ્રકારના ગુણો હતા, એમની યાત્રા શિક્ષક પદથી દિવાન પદ સુધીની એ આપણે આમાં સમજીએ. એમણે કહ્યું છે કે ચારિત્ર એટલે શું? ચારિત્ર્યની વ્યાખ્યા આપી છે પ્રભાશંકર પટણીએ. ચારિત્ર્ય એટલે અંધારામાં માણસ એકલો હોય અને સામે સૌંદર્ય કે કિંમતી રત્નો પણ પડ્યા હોય ને, તે લેવા માટે હાથ લંબાય નહીં અને મન પણ ચંચળ થાય નહીં. કોઈ હલકું કામ કરે નહીં. એને ચારિત્ર કહેવાય. અને આ અવતરણ પ્રભાશંકર પટણીએ ટાંક્યું છે.
ઉચ્ચ વિચારોના ધની પ્રભાશંકર પટણીના જીવન વિશે આપણે જાણીએ. સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર સૌરાષ્ટ્રના મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો હતો. એમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. મેટ્રિક એટલે 10મું ધોરણ. એ વખતે એક સામાન્ય શિક્ષક હતા એ, પણ શિક્ષકથી એ ધીરે ધીરે ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી પહોંચી ગયા. દિવાન પદ એટલે કે પ્રધાન પદ, મંત્રી પદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર. જો એડમિનિસ્ટ્રેટર એટલે કે વહીવટદાર, એ પ્રધાન બની ગયા, વહીવટદાર બની ગયા, હિન્દના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર. જે હિન્દના દેશી રાજ્યો હતા એટલે કે આપણા જે રજવાડાઓના રાજ્યો હતા એમના એ સલાહકાર બની ગયા હતા, એડવાઇઝર. બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર. બ્રિટિશ સલ્તનતનો પણ એમણે વિશ્વાસ મેળવી લીધો હતો અને ઇન્ડિયા કાઉન્સિલમાં પણ એમણે પોતાનું સ્થાન મેળવી લીધું હતું. દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન 1862થી 1938 સુધીની 150 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. પ્રભાશંકર દલપતરામ પટણી આખું નામ છે. એમનો જન્મ 1862માં થયો, મૃત્યુ 1938માં. એમણે 150 વર્ષ 75 વર્ષની એમની કારકિર્દી કરી. અનેક પ્રકારની કાર્યસિદ્ધિઓ એમાં પ્રાપ્ત કરી. કારકિર્દી એટલે કે એમના વહીવટનો જે સમય છે એને કાર્યકિર્દી કહેવાય. એટલે લગભગ 150 વર્ષ એમણે રાજ્ય વહીવટનો કાર્યકિર્દીનો કાળ હતો એમનો. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. ખૂબ જ હોશિયાર હતા, કુશળ હતા. દરેક પ્રકારના કામોમાં એ ચોકસાઈપૂર્વક કામ કરતા હતા. એટલે પહેલા પેરેગ્રાફમાં એમનો જન્મ, અભ્યાસ. એમનો જન્મ ક્યાં થયો હતો? સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હતો. અભ્યાસ એમણે મેટ્રિક સુધીનો કર્યો હતો. શરૂઆતમાં એ શિક્ષક હતા, પછી ધીમે ધીમે ભાવનગર રાજ્યના દિવાન પદ અને વહીવટદાર બની ગયા. જે રજવાડાઓ હતા એમના સલાહકાર પણ બન્યા. બ્રિટિશ સલ્તનત, બ્રિટિશ રાજ્યોનો વિશ્વાસ મેળવ્યો એમણે. અને ઇન્ડિયા કાઉન્સિલ એટલે કે ભારતીય સલાહકાર સમિતિ, એમાં એમને સ્થાન મળ્યું. ગાંધીજીના અંગત મિત્ર રહી એમને સલાહ આપતા હતા. આવા સર પ્રભાશંકર દલપતરામ પટણી 1862માં એમનો જન્મ થયો અને 1938માં એમનું મૃત્યુ થયું. એટલે 150 વર્ષની એમની કારકિર્દીમાં એમણે અસંખ્ય કાર્યસિદ્ધિઓ છે. અને ખૂબ હોશિયાર હતા, પ્રતિભાશાળી હતા. એમની કાર્યશક્તિ ખૂબ જ આકર્ષક હતી. એમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય, પણ તેમના જીવનની ઓછી મહત્ત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો. જો અહીંયા એમના સ્વભાવનું વર્ણન છે. અનેક પ્રકારની સિદ્ધિઓ કરી છે, અનેક પ્રકારના કાર્યો કર્યા છે, પણ સાથે એમનો સ્વભાવ કેવો હતો? તો સૌજન્ય. સૌજન્ય એટલે કે
સુજનતા હતું, ભલાઈ હતી એમના અંદર લોકો પ્રત્યે, નિસ્પૃહતા હતી, જરા પણ સ્વાર્થ નહોતો એમને, નિરઅભિમાનિતા, અભિમાન નહોતું જરા પણ, પરહિત પરાયણતા, લોકોનું હિત કરતા હતા. આ 4 એમના લક્ષણો હતા. એક વાક્યમાં પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખજો કે સર પ્રભાશંકર પટણીમાં કયા લક્ષણો હતા? સૌજન્ય, નિસ્પૃહતા, નિરઅભિમાનિતા અને પરહિત પરાયણતા જેવા લક્ષણો હતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી. એ કામ કોઈ કરે કે ના કરે પણ એ બીજાનું હિત તો કરતા જ હતા. એમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે. અમુક એમના જે પ્રસંગો છે એ લેખકે અહીંયા આપણને સમજાવ્યા છે. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજાના હજૂર સેક્રેટરી પદે એ આવ્યા. ઈસવીસન 1895માં એ મોરબી રાજ્યમાં કેળવણી ખાતામાં નિરીક્ષક તરીકે નોકરી કરતા હતા. એ પછી એ ભાવનગરના સેક્રેટરી પદે આવ્યા. તે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. ભાવનગરના રાજા ભાવસિંહજી સગીર વયના હતા. એ રાજકુમાર કોલેજમાં રાજકોટમાં ભણતા હતા. ત્યારે પ્રભાશંકર ત્યાં નોકરી કરતા હતા શિક્ષકની. ત્યારથી જ ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. જો એક આ પ્રશ્ન પણ પૂછાય છે કે ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું? ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં ભણતા હતા. ત્યારે પ્રભાશંકર ત્યાં નોકરી કરતા હતા. ત્યારથી જ ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબીથી તેડાવ્યા. હવે ભાવસિંહજીના પિતા તખ્તસિંહજી મૃત્યુ પામ્યા. દેવ થયા એટલે મૃત્યુ પામ્યા. ત્યારે ભાવનગરની ગાદી ઉપર ભાવસિંહજી બેસ્યા. પહેલાં એમના પિતા હતા તખ્તસિંહજી. તખ્તસિંહજી મૃત્યુ પામ્યા એટલે ભાવસિંહજીએ ગાદી ઉપર બેસ્યા. ભાવસિંહજીએ શું કર્યું? તાર કરીને પ્રભાશંકર પટણીને મોરબીથી બોલાવ્યા. જો એ વખતે 1895માં પ્રભાશંકર પટણી મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષક તરીકે નોકરી કરતા હતા. જ્યારે તખ્તસિંહજી મૃત્યુ પામ્યા ત્યારે ભાવસિંહજીએ શું કર્યું? પ્રભાશંકરને તાર કર્યો અને એમને ભાવનગર આવવા માટે બોલાવ્યા. શ્રી પ્રભાશંકરે લખ્યું, હું મોરબી બાવાનો નોકર છું. મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. હવે પ્રભાશંકરે રાજા ભાવસિંહજીને જવાબ આપ્યો કે હું તો મોરબી બાવાનો નોકર છું. જો મોરબી બાવા એટલે કે મોરબીના રાજા, તેઓ મને બહુ સારી રીતે રાખે છે, તો હું એમની નોકરી છોડીને તમારી પાસે કેવી રીતે આવી શકું? કોઈ કારણ તો હોવું જોઈએ ને નોકરી છોડવાનું. એટલે નિષ્કારણ હું તેમની નોકરી છોડીને તમારી પાસે નહીં આવું. આવું પ્રભાશંકરે રાજા ભાવસિંહજીને કહ્યું. આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી પ્રભાશંકરને બોલાવ્યા. જો ભાવસિંહજીએ તો પ્રભાશંકરને બોલાવ્યા પણ પ્રભાશંકરે ના પાડી દીધી કે હું તો મોરબીના રાજાનો નોકર છું, હું ત્યાં નોકરી કરું છું મોરબીના રાજા પાસે, એ મને ખૂબ સારી રીતે રાખે છે એટલે કારણ વગર હું એમને નોકરી છોડીને તમારી પાસે નહીં આવું.
તો ભાવસિંહજીએ શું કર્યું? મોરબીના જે રાજા હતા વાઘજી ઠાકોર, એમને જ પત્ર લખ્યો કે તમે પ્રભાશંકરને મારી પાસે ભાવનગર મોકલી દો. મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા. તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજા તેમને દીવાન પદું આપશે એવી લોકવાયકા ચાલેલી. જ્યારે ભાવસિંહજીએ પ્રભાશંકરને બોલાવ્યા, પ્રભાશંકરે ચોખ્ખી ના પાડી દીધી કે હું મોરબી રાજા પાસે નોકરી કરું છું એટલે તમારી પાસે નહીં આવું. એટલે રાજા ભાવસિંહજીએ મોરબીના રાજા વાઘજી ઠાકોરને પત્ર લખીને મંજૂરી મેળવી કે તમે પ્રભાશંકરને મારી પાસે મોકલો. પ્રભાશંકર માટે ભાવસિંહજીને પહેલાંથી જ આદર સન્માન હતું. ત્યારે લોકો શું વાતો કરતા? જો લોકવાયકા ચાલેલી, લોકવાયકા એટલે અફવા યા લોકો દ્વારા થતી વાતચીત, એને લોકવાયકા કહેવાય. લોકોમાં એવી વાતો થઈ ભાવનગરમાં કે જેવા પ્રભાશંકર અહીંયા આવશે એટલે ભાવસિંહજી એમને દીવાન પદ આપી દેશે, પ્રધાન પદ આપશે, એમને પ્રધાન બનાવી દેશે. તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતાં પ્રભાશંકરનું ખૂન કરાવવાના યત્ન પણ થયેલા. હવે એકદમ હજી નવો જ વ્યક્તિ આવ્યો હોય આપણી પાસે ને એને આપણે ઊંચી પોસ્ટ આપી દઈએ તો જે વર્ષોથી જૂના કામ કરનારા લોકો છે એમને ઈર્ષ્યા થાય. એટલે રાજા ભાવસિંહજી પાસે જે વર્ષો જૂના કામ કરનારા લોકો હતા એમને પ્રભાશંકર પટણીથી ખૂબ જ ઈર્ષ્યા થવા લાગી કે અમે વર્ષોથી કામ કરીએ છીએ તો પણ અમને રાજાએ દીવાન પદ ન આપ્યું, પ્રધાન ન બનાવ્યા, અને આ વ્યક્તિ હજી આજકાલનો આવેલો છે અને એને પ્રધાન બનાવી દીધો. એટલે લોકોમાં આવી ઈર્ષ્યા થઈ અને પ્રભાશંકરનું ખૂન કરવા માટેના પ્રયત્નો પણ કર્યા. એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી પાછો વાળ્યો ને વાત દાબી દીધી. તે પછી એ પ્રયત્ન બંધ થયા. પ્રભાશંકરને મારવા માટે એક વ્યક્તિ આવેલો. પ્રભાશંકરે એ વ્યક્તિને પકડી પાડ્યો. જો અહીંયા મારા નીચે લીટી દોરી છે, મારા એટલે મારવા આવનાર. એ મારવા આવેલા વ્યક્તિને પ્રભાશંકરે ક્ષમા આપીને પાછો વાળી દીધો અને વાતને દાબી દીધી. કોઈને વાત કહી નહીં કે મારા ઉપર હુમલો કરવા એક વ્યક્તિ આવ્યો હતો અને મેં એને માફ કરીને જવા દીધો. આ વાત કોઈને ખબર નહોતી. તે પછી એ પ્રયત્ન બંધ થયા. એમનો સ્વભાવ જુઓ કે એમનું જ ખૂન કરવા માટે કોઈ વ્યક્તિ આવ્યો હોય એને પણ એ માફ કરી દેનારા હતા. એટલે પછી પ્રભાશંકર ઉપર એમની હત્યા કરવાના પ્રયત્નો બંધ થયા. પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી. પ્રભાશંકરે ઈશ્વર પાસે પ્રાર્થના કરી. જો અહીંયા એક મુક્તક લખેલું છે 4 પંક્તિમાં. મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં, તેવી એ જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી, તોય તારો અનઋણી થઈને પાડ માનીશ ભારી. અવની એટલે ધરતી, રીપુ એટલે દુશ્મન, અનઋણી એટલે ઋણ વિનાનું, અને પાડ માનવો એટલે કે આભાર માનવો. જો અહીંયા પ્રભાશંકર કૃષ્ણને પ્રાર્થના કરે છે, શ્રી મુરારીને, કે આ ધરતી પર મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં, આ ધરતી પર મારી આખી જિંદગીમાં મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં, આ ધરતી પર મારી આખી જિંદગીમાં જો મારા શત્રુ ઉપર મેં વિશાળ દ્રષ્ટિ રાખી હોય છે, તેવીએ જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી, તેવી જ કૃપા દ્રષ્ટિ, ક્ષમા દ્રષ્ટિ હે મુરારી તું મારા ઉપર રાખીશ, તોય તારો અનઋણી થઈને પાડ માનીશ ભારી. તો હું તમારો ખૂબ આભાર માનીશ. ઈશ્વરને પ્રાર્થના કરી છે કે આ ધરતી ઉપર મારી આખી જિંદગીમાં મારા શત્રુ ઉપર, દુશ્મનો ઉપર
મેં જે રીતે વિશાળ દ્રષ્ટિ રાખી છે એમને માફ કરી દીધા છે. હે મુરારી, હે કૃષ્ણ, આવી દ્રષ્ટિ તું મારા ઉપર પણ રાખીશ તો હું તારો ખૂબ ખૂબ આભાર માનીશ. શ્રી પ્રભાશંકર હજૂર સેક્રેટરી પદે હતા. તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવાનો હુકમ કર્યો અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. ભાવનગરમાં પ્રભાશંકર સેક્રેટરી પદે હતા, પ્રધાન પદે હતા, દિવાન પદ હતું. મહારાજા ભાવસિંહજીએ એક ઉચ્ચ અધિકારીને, એનાથી કંઈ ભૂલ થઈ હશે એ અધિકારીથી, તો રાજીનામું માંગ્યું કે તું રાજીનામું આપી દે અને 24 કલાકમાં જ ભાવનગર છોડીને જતો રહે. મહારાજાએ પ્રભાશંકરને બોલાવ્યા અને કહ્યું કે આ વરિષ્ઠ અમલદારનું રાજીનામું તમે લઈ લો, એને ઉપર મંજૂરીનો હુકમ લખી દો. એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી મહારાજાને આપ્યું. જો અહીંયા શું થયું ધ્યાન આપજો. મહારાજા ભાવસિંહજી વરિષ્ઠ અમલદાર ઉપર બહુ જ ગુસ્સે થયા હશે. વરિષ્ઠ એટલે ઉચ્ચ, અમલદાર એટલે અધિકારી. ભાવસિંહજી એક ઉચ્ચ અધિકારી ઉપર એનાથી કંઈ ભૂલ થઈ ગઈ હશે એટલે બહુ ગુસ્સે થઈ ગયા અને ઉચ્ચ અધિકારીને કહ્યું કે તું 24 કલાકમાં જ રાજીનામું આપીને ભાવનગર છોડીને જતો રહે. પ્રભાશંકર સેક્રેટરી હતા એટલે એમને કહી દીધું કે આ રાજીનામું તમે લઈ લો, એના ઉપર મંજૂરીનો હુકમ મારી દો, આજ્ઞા કરી દો. પ્રભાશંકર પેલા ઉચ્ચ અધિકારીને મળ્યા, આખી વાત જાણી કે ભાઈ વાત શું છે, રાજા કેમ આટલા ગુસ્સે થયા છે, કેમ તમારી પાસેથી રાજીનામું લેવા માંગે છે. એટલે પેલા ઉચ્ચ અધિકારીએ આખી વાત પ્રભાશંકરને કહી. તો પ્રભાશંકરે શું કર્યું, પેલા ઉચ્ચ અધિકારીનું તો રાજીનામું ન આપ્યું, પોતે જ પોતાનું રાજીનામું રાજા ભાવસિંહજીને આપી દીધું કે હું તમારી નોકરી છોડીને જઈ રહ્યો છું. કેમ આવું કર્યું પ્રભાશંકરે? જો આગળ આ શું મહારાજાએ પૂછ્યું. મહારાજા તો આશ્ચર્યચકિત ચોંકી ગયા કે હું તો પેલા ઉચ્ચ અધિકારીનું રાજીનામું માંગુ છું, તમે તમારું રાજીનામું શું કામ આપો છો? નોકરી છોડવી શું કામ તમે નોકરી છોડીને જઈ રહ્યા છો અહીંયાથી? શ્રી પ્રભાશંકરે આ મતલબનું કહ્યું. જો હવે પ્રભાશંકરે શું કહ્યું, રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે. રાજા માત્ર દંડ જ આપે એવું નથી, પ્રજાનો પિતા પણ છે રાજા. જેમ એક પિતા પોતાના બાળકની ભૂલોને માફ કરે એમ તમારે આ પ્રજા છે એની ભૂલોને માફ કરવી પડશે, એને દંડ જ આપવો નહીં. અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. કોઈ માણસ તમારા ત્યાં વર્ષોથી નોકરી કરે છે, એનાથી કોઈ ભૂલ થઈ ગઈ તો એ તમારી પ્રજા છે, એને માફ કરી દેવી જોઈએ. નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની અને એથી વધુ અમલદારોના પણ અમલદાર જેવા રાજાની છે. કોઈ નોકર ભૂલ કરે, કોઈ વ્યક્તિ ભૂલ કરે, તેને સુધારવાની એક તક આપવી જોઈએ. એવું નહીં તરત એને સજા આપી દીધી, એને કાઢી મૂક્યો તમે. એટલે તમે રાજા છો ભાવસિંહજી, તમારી ફરજ છે કે તમે એની ભૂલને સુધારો, ના કે એને સજા આપો. એને બદલે જો રાજા ઘડીકમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજની સેવા કરી જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા કરે તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે? જો ધ્યાન આપજો. મહારાજાએ ભાવસિંહજીએ ઉચ્ચ અધિકારીનું રાજીનામું માંગ્યું, એને નોકરીમાંથી કાઢી મૂકવાની આજ્ઞા કરી દીધી. પ્રભાશંકરે પોતે રાજીનામું આપવા તૈયાર થઈ ગયા. એટલે મહારાજા આશ્ચર્યચકિત થઈ ગયા કે તમે પોતે કેમ રાજીનામું આપો છો? એટલે પ્રભાશંકરે સમજાવે છે કે રાજા માત્ર સજા માટે નથી હોતા, એ પ્રજાના પિતા પણ છે. જો કોઈ નોકર તમારા ત્યાં કોઈ નોકરી કરતું હોય અને એનાથી ભૂલ થઈ જાય તો એને સુધારવાની રાજાની ફરજ છે. પણ એને બદલે તો એ સુધારવાના બદલે તમે જો ગુસ્સે થઈ જાઓ
અને નોકરીમાંથી કાઢી મૂકો તો આ તો અન્યાય કહેવાય. હવે જે વ્યક્તિના કુટુંબના પેઢી દર પેઢી લોકોએ તમારી સેવા કરી હોય અને એવા કુટુંબના એક માણસથી એક નાની ભૂલ થઈ ગઈ તો એને તમે આકરી સજા કરી ના શકો. તમારા જેવા આવા મનસ્વી રાજાની નોકરી કરવા હું નથી ઈચ્છતો, એટલે હું તમારી નોકરી છોડવા માંગુ છું, માટે મેં રાજીનામું આપ્યું છે. જો અહીંયા મનસ્વી શબ્દ નીચે લીટી દોરી છે. મનસ્વી એટલે કે સ્વચ્છંદી, જે પોતાનું જ કહ્યું કરે, બીજાનું ન સાંભળે. મહારાજાએ વાત સાંભળી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી. આખી વાત મહારાજાએ સાંભળી અને પછી પ્રભાશંકરને જ કહ્યું કે હવે આ જે બાજી બગડી ગઈ છે એ બાજી બગડી ગઈ છે એને તમે જ સુધારી શકશો. એટલે અહીંયા પ્રભાશંકરે મહારાજાની ભૂલ બતાવી કે તમે શું ભૂલ કરી છે, અને મહારાજાએ એ વાતને કબૂલ કરી અને આ બગડેલી બાજી, જે આ કામ બગડ્યું એને સુધારવા માટે પ્રભાશંકરને જ કહ્યું કે આ કામ હવે તમે જ સુધારો. લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858ના ઢંઢેરાથી તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે જ થયા હોય તેવા ગણીને તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે. લોર્ડ કર્ઝન એ વખતે હિન્દના વાઇસરોય હતા. મહારાણી વિક્ટોરિયાએ 1858માં એક ઢંઢેરો કરાવ્યો હતો. ઢંઢેરો એટલે કે જાહેરનામું. તાજે વચન આપેલું. તાજ એટલે કે, જો અહીંયા ધ્યાન આપજો, તાજ એટલે મહારાજા, કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જેટલા પણ ઠરાવ થયા છે, કરાર થયા છે, એનું પ્રામાણિકપણે પાલન કરવામાં આવશે. તે પ્રમાણે વધતે ઓછે અંશે સરકારે પાલન કરેલું. પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે જે મનસ્વી વર્તન ચલાવ્યું તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકાવ્યો. જો મહારાણી વિક્ટોરિયાએ જાહેરનામું બહાર પાડ્યું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જે કરાર થયા છે રાજાના, એનું પ્રામાણિકપણે પાલન કરવામાં આવશે. પણ એ વખતે લોર્ડ કર્ઝન વાઇસરોય હતા. જો અહીંયા વાઇસરોય, તો લોર્ડ કર્ઝન જ્યારે વાઇસરોય હતા ત્યારે એમણે શું કર્યું? પોતાનું જ મનસ્વી વર્તન ચલાવ્યું. એમણે કરાર પ્રમાણે ભાવનગર રાજ્ય સાથે સમાન બંદરના હક હતા, બંદરી હક હતા, જે વહાણોના અવર જવર માટેના હક હોય તે. છતાં પણ એમણે કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાતની લાઈન દોરી નાખી દીધી. જકાત એટલે વેરો, કર. ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર એમણે શું કર્યું? બ્રિટિશ હિન્દમાં જતો અટકાવી દીધો લોર્ડ કર્ઝને. જો અહીંયા મેં લાઈન દોરી છે અનિરુદ્ધ. અનિરુદ્ધ એટલે નિરંકુશ, અને સાર્વભૌમ સત્તા. સાર્વભૌમ એટલે સમગ્ર પૃથ્વી પર પોતાની સત્તા હોય ને એવું વર્તન લોર્ડ કર્ઝને કર્યું. બીજો એક જો લાઈન દોરી છે બંદરી હક. બંદરી હક એટલે વહાણોની આવ જાવ થાય તે કરાર. હવે અહીંયા ભાવનગર અને કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા માટે લોર્ડ કર્ઝને જકાતની લાઈન દોરી નાખી દીધી, વેરો લગાવી દીધો, કર લગાવી દીધો, અને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકાવી દીધો. એટલે કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાયપરાયણતાની નીતિથી વિરુદ્ધ હતો. મહારાજા સાથે જે કરાર કરેલો એનાથી વિરુદ્ધ હતું આ. લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો.
મહારાણી વિક્ટોરિયાએ આ ઢંઢેરો આ રીતનું જાહેરનામું બહાર નહોતું પડાવ્યું, પણ લોર્ડ કર્ઝને પોતાના મનસ્વી વર્તનથી એનો અર્થ ઊંધો લઈ લીધો. લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મૂકવામાં તેણે જે યત્ન કર્યા તેથી સરકારની ન્યાયવૃત્તિ પર જે દ્રઢ વિશ્વાસ લોકોનો હતો તેના પર ઘા પડવાના શરૂ થયા. જો હવે આપણી જે લોકોનો વિશ્વાસ હતો સરકારની ન્યાયપ્રિયતા ઉપર, ન્યાયવૃત્તિ પર, આ યોજનાના કારણે લોકોનો વિશ્વાસ ધીમે ધીમે ઓછો થતો ગયો, એમના વિશ્વાસ પર ઘા પડવાના શરૂ થયા. ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતની ને ન્યાયની અવહેલના થવા માંડી. પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો. બીજી સરકારી વ્યક્તિઓ પણ ધીરે ધીરે આની અવહેલના કરવા લાગ્યા, વિરોધ કરવા લાગ્યા કે આ ન્યાય ખોટો છે, લોર્ડ કર્ઝન જે કરી રહ્યા છે એ ખોટું છે. પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો. ચળવળ એટલે કે આંદોલન. જે લોકો હતા, જનમત હતા, એ જનમત બ્રિટિશરોના વિરુદ્ધમાં, બ્રિટિશ સરકારના વિરુદ્ધમાં આંદોલન શરૂ કર્યું એ લોકોએ. ઈસવીસન 1902થી શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્યે કરઝન સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી પણ દાદ ન મળી. 1902માં પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન હતા, પ્રધાન પદે હતા. આ બંદરી કરાર ભંગ થયો ત્યારે ભાવનગર રાજ્યએ લોર્ડ કર્ઝન સરકારને અરજી કરી કે આ ખોટું થઈ રહ્યું છે. લોર્ડ કર્ઝન પછી મિન્ટો સરકાર આવી. મિન્ટો સરકારને પણ ભાવનગરે ઘણી બધી અરજીઓ કરી પણ કોઈ પણ રિસ્પોન્સ ન મળ્યો, દાદ ન મળી, એટલે કોઈ જવાબ એ લોકોએ ન આપ્યો. આથી ભાવનગર રાજ્યે ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરીને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહસ્થને સોંપ્યું. આથી ભાવનગર રાજ્યએ શું કર્યું? આ કાર્ય ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજી કરી અને આ કામ ભાવનગરી નામના એક પારસી ગૃહસ્થ હતા એમને સોંપ્યું કે આ કામ હવે તમે કરો. 1910 સુધી એ કામ પાર ન પડ્યું. જો 1902માં પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. આજે બંદરી કરાર ભંગ કર્યો તો લોર્ડ કર્ઝને, ભાવનગરના રાજાએ કર્ઝન સરકારને અરજી કરી. કર્ઝન સરકાર આ અરજી ઉપર ધ્યાન ન આપ્યું. તે પછી મિન્ટો સરકાર આવી. મિન્ટો સરકારને પણ આ લોકોએ ઘણી અરજીઓ કરી પણ એ લોકોએ પણ કોઈ પણ જવાબ ન આપ્યો. આથી ભાવનગર રાજ્યએ શું કર્યું? ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજી કરી અને એ કામ ઇંગ્લેન્ડના શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહસ્થને સોંપ્યું. 1910 સુધી પણ આ કામ પૂરું ન થયું. આ જે બંદરી કરાર ભંગ થયો હતો એનો ઉકેલ ના આવ્યો કંઈ. છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા ને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોર્લીને મળી બધી વાત રૂબરૂ સમજાવી. 1910 સુધી આ કામ ન પૂરું થયું એટલે પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાના સેક્રેટરી લોર્ડ મોર્લીને મળ્યા. આખી વાત સમજાવી કે લોર્ડ કર્ઝને અમારી સાથે એમ કે અન્યાય કર્યો છે, બંદરી કરારનો ભંગ કર્યો એમણે. લોર્ડ મોર્લી આખી વાત સાંભળી. લોર્ડ મોર્લી ન્યાયપ્રેમી હતા. ન્યાયપ્રેમી લોર્ડ મોર્લી આખો કેસ તપાસી જઈ લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કહી તેને રદ કરતો ઠરાવ કર્યો. લોર્ડ મોર્લીએ આખો કેસ તપાસ્યો. એ ન્યાયપ્રેમી હતા એટલે એમણે જોયું કે લોર્ડ કર્ઝને આ જે ઠરાવ કર્યો હતો, બંદરી કરાર ભંગ કર્યો, એ ખોટો હતો. એટલે એમણે એ કેસને રદ કરી નાખ્યો. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યા પછી લોર્ડ મોર્લી શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા અને કહ્યું, કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વન ધ કેસ. ભાવનગર રાજ્યની તરફ ચુકાદો આવી ગયો. લોર્ડ મોર્લી એ વખતે ખૂબ જ ખુશ થઈને પ્રભાશંકરને મળ્યા. પ્રભાશંકરને કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું
અભિનંદન કર્યા અને કહ્યું કે તમે તમારો કેસ જીતી ગયા છો. જો પ્રભાશંકરે જવાબમાં શું કહ્યું? નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર હુ હેઝ વન ધ કેસ. ના, આ આભાર, આ વિજય માત્ર પ્રભાશંકરનો નથી. ઇટ હેઝ ધ સેન્સ ઓફ જસ્ટિસ ઓન ધ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ધેટ હેઝ વન ધ કેસ. પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો આ વિજય થયો છે. તમે ન્યાય કર્યો ને તો અમે આ કેસ જીતી ગયા. કે તમે ન્યાય ન કર્યો હોત તો હજી આ કેસ અમે આગળ ચલાવેત, અરજીઓ કરેત. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો પહેલો ભાગ આપણે અહીં સુધી સમજીએ. નેક્સ્ટ બીજો પાર્ટ હું તમને શેર કરી દઈશ. આમાં એક એક વાક્યમાં જે પ્રશ્નો આવે છે કે લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે, તો સૌજન્ય, નિસ્પૃહતા, નિરભિમાનિતા ઓર પરહિત પરાયણતા જેવા લક્ષણો હતા. ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે શો પ્રત્યુત્તર આપ્યો? તો એમણે કહ્યું કે હું મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે, એટલે વગર કારણે તેમની નોકરી મારાથી છોડાય નહીં. ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું? ભાવસિંહજી સગીર વયના હતા ત્યારે રાજકુમાર કોલેજ રાજકોટમાં ભણતા હતા. એ વખતે પ્રભાશંકર ત્યાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા, તેથી ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. એ પછી છે પ્રભાશંકરનું ખૂન કરવાના પ્રયત્નમાં પકડાયેલા મારા પ્રત્યે તેમણે શું પગલાં લીધા? જો મારા એટલે મારવા આવનાર, તો પ્રભાશંકરનું ખૂન કરવા માટે જે આવ્યો હતો તેમને પ્રભાશંકરે ક્ષમા આપી દીધી અને એ વાતને દાબી દીધી. પ્રભાશંકરે મુક્તક રચીને પ્રભુને શી પ્રાર્થના કરી છે? તો પ્રભાશંકરે કહ્યું કે આ ધરતી ઉપર મારી આખી જિંદગીમાં મેં મારા શત્રુ ઉપર જેવી દ્રષ્ટિ રાખી છે, વિશાળ દ્રષ્ટિ રાખી છે, એવી હે મુરારી જો તું મારા ઉપર રાખીશ તો હું તારો ખૂબ આભાર માનીશ. એ પછી પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? તો રાજા ભાવસિંહજી એક ઉચ્ચ અધિકારીનું રાજીનામું લઈ અને એ પત્ર ઉપર પ્રભાશંકરને મંજૂરીનો હુકમ લખવાની આજ્ઞા કરી હતી. તેથી પ્રભાશંકરે પોતે રાજીનામું આપ્યું. લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો? લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મૂકાઈ ગઈ, તેથી ન્યાયની અવહેલના થતાં બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં લોકમત પરિણમ્યો. લોર્ડ મોરલીએ પ્રભાશંકરને કયા શુભ સમાચાર આપ્યા? તો લોર્ડ મોરલીએ કહ્યું કે અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. લોર્ડ મોરલીએ જે શુભ સમાચારના આપ્યા તો એ સાંભળીને પ્રભાશંકરે શું જવાબ આપ્યો? તો પ્રભાશંકરે શું કહ્યું કે ના, આભાર, આ વિજય પ્રભાશંકરનો નથી પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે ભાગ 1 રાખીએ. ભાગ બીજો હું તમને આવતા વિડીયોમાં મોકલીશ. થેન્ક યુ.